જામનગરના નગર સેવક અસલમ ખિલજી પર ગઈકાલે સાંજે જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે। થોડાક દિવસ પહેલા અસલમ ખિલજીએ કોંગ્રેસનો સાથ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યું હતું ને આ ઘટનામાં એક અજાણ્યા કાર ચાલક દ્વારા તેમની બાઇકને ટક્કર મારી ત્યારબાદ તેમના પર હુમલો કર્યો। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનાની જાણ આમ આદમી પાર્ટીના નેતાઓને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ત્યારે શું મામલો છે, કઈ રીતે આખો બનાવ બન્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના નેતા અસલમ ખિલજી, જેઓ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર છે, તેમના પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગઈકાલે સાંજના સમયે અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે ને આ ઘટનામાં તેમને ઈજાઓ પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે। અસલમ ખિલજી થોડાક સમય પહેલાં કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસનો સાથ છોડી અત્યારે જે ઘટનાક્રમ ચર્ચામાં રહ્યો હતો તેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે જામનગર સભા સંબોધવા માટે પહોંચ્યા હતા। ત્યારે જૂતાકાંડનો મામલો પણ સામે આવ્યો હતો। ત્યારે અસલમ ખિલજી સહિત કેટલાક કોંગ્રેસના કોર્પોરેટરો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ત્યારે ગઈકાલે સાંજના સમયે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર પર આ જીવલેણ હુમલાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે, જેમાં જે કાર ચાલક અજાણ્યો હતો તેણે પાછળથી અસલમ ખિલજીની બાઇક ઉપર ટક્કર મારીને ત્યારબાદ તેમના પર જીવલેણ હુમલો કર્યો। આ ઘટનાને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ દોડી આવી હતી, જેમાં જે અજાણ્યા શખ્સો છે તેમની સામે હત્યાના પ્રયાસ અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જીજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે અને આ મામલે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે હવે પોલીસ તપાસમાં જ્યારે આરોપીઓની ધરપકડ થશે ત્યારે ખબર પડશે કે અસલમ ખિલજી જે કોર્પોરેટર છે તેમના પર શું કારણોસર હુમલો કરવામાં આવ્યો છે, શું અદાવત હતી આરોપીઓની, એ આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।